હાલ અત્યારે હોસ્પિટલો રહી નથી, એ કતલખાના બની ગયા છે. કેમ મરેલા વ્યક્તિઓ પાછળ પણ આ લોકો બિઝનેસ કરી રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે. રાજકોટની એક હોસ્પિટલ ચર્ચામાં આવી છે, વોકહાર્ટ હોસ્પિટલ. આ હોસ્પિટલ કે જે મરેલા વ્યક્તિ પાસે મૃત વ્યક્તિની સર્જરી સારવાર માટે રૂપિયા 2.5 લાખ પડાવ્યા. પરિવારજનોએ સ્વીકારી લીધું કે આ વ્યક્તિ મૃત હતા, તેમ છતાં મરેલા વ્યક્તિ પર આ લોકો 2.5 લાખનો જુગાર રમ્યો, એટલે કે 2.5 લાખ માંગ્યા. પરિવારજનોએ સ્વીકારી લીધું હતું કે આ વ્યક્તિ મૃત છે, તેમ છતાં રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ચર્ચામાં આવી છે કે તેઓએ મરેલા વ્યક્તિ માટે 2.5 લાખ રૂપિયા માંગ્યા છે. આ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ પૂરતો કિસ્સો સીમિત નથી. ગુજરાતના ઘણા મહાનગરપાલિકાઓની એવી ખાનગી મોટી મોટી હોસ્પિટલો કે જ્યાં મરેલા વ્યક્તિઓ પર પૈસા કમાવામાં આવી રહ્યા છે. માનવતા નેવે મૂકીશ, માનવતા મરી પરવારીશ. અલગ અલગ જગ્યા પર મસ્ત મોટા બિલ તમે જુઓ કે લાખો રૂપિયામાં વ્યક્તિઓના બિલો બનાવવામાં આપ્યા છે. આરોગ્ય વિભાગ એલર્ટ થાય, આવી હોસ્પિટલો પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.